અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, અસ્સલામ વાલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખવાના આ 107મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશામદીદ. ગયા એપિસોડથી આપણે આ સિરીઝમાં સૂરે રૂમની આયતોની શબ્દ અને આયત ટુ આયત તર્જુમો શીખવાની શરૂઆત કરેલ છે. આજે તેના બીજા એપિસોડમાં સૂરે રૂમની આયત નંબર 11થી 19 સુધી, એટલે બીજા રૂકુની આયતો છે, તેની શબ્દ અને આયત ટુ આયત અને આખા રૂકુના તર્જુમો અને તેની તફસીર આપણે સાંભળશું. આ આખા રૂકુની અંદર અલ્લાહ તાલાના જુદા જુદા એકામો છે, કાફીરો વિશે અને મુશ્રિકો વિશે એની વાત છે. અને એના શબ્દ તર્જુમા પણ બહુ સહેલા છે, આયતો પણ બહુ નાની છે, એટલે આપને પણ સમજવામાં અને શીખવામાં પણ સહેલાઈ રહેશે. મેં અગાઉ હપ્તા નંબર 96થી લગભગ 102 સુધીમાં અરેબિક ગ્રામરની બીજા ભાષાઓના ગ્રામર સાથે સરખામણીમાં જુદી જુદી બાબતો સમજાવેલ હતી. તેને ધ્યાનમાં રાખીને ટૂંકી આયતો છે, નાની આયતો એટલે એક ટૂંકા વાક્યો છે. તો શબ્દ એની શબ્દોની વાક્યમાં ગોઠવણ, એટલે આયતમાં ગોઠવણ, એને ખાસ ધ્યાનમાં રાખશો. આગળ પાછળ ક્રિયાપદ આગળ હોય કે કરતાં આગળ હોય પાછળ હોય તો આપને વધુ સારી રીતે સમજાશે. શરૂઆતની 2-3 આયતો છે આ રૂકુની, એ પૂરા એક વાક્ય નથી, સબક્લોઝ તરીકે છે, અને 2-3 આયતો ભેગી મળી અને આખું એક આપણી ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં સંપૂર્ણ વાક્ય બને એ બનતું હોય છે. દર વખતે હું કહું છું તેમ અરેબિક ભાષા ક્લાસિકલ અરેબિક છે, એ પોએટ્રી ટાઈપની પેલી છે, સ્ટાઇલ છે, અને આપણી જે ભાષાઓ છે ગદ્ય સ્વરૂપમાં છે, પદ્ય સ્વરૂપમાં નથી. એટલે પદ્ય સ્વરૂપમાં જે પંક્તિઓ હોય, એક જ પંક્તિ આપણું એક વાક્ય બનાવી શકે, અથવા તો એક કરતાં વધુ પંક્તિઓ ભેગી મળી અને આગળ પાછળના રેફરન્સને ધ્યાનમાં રાખીને આખું વાક્ય બનતું હોય છે. એ બાબત પણ આ ટૂંકી આયતો છે, એટલે એ બાબત પણ આપણને સમજવામાં સહેલી રહેશે કે પહેલી એક જ આયત નહીં, પણ પહેલી, બીજી, ત્રીજી 2-3 આયતો સાથે મળી અને ફૂલ સ્ટોપ આવશે તો એ જોશો તો આપણને પણ આનંદ થશે. એટલે હવે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. લર્ન કુરાનિક અરેબિક ઇન ગુજરાતી પાર્ટ 107. ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબી શીખો ભાગ 107. તાલમુલ લુગાતિલ અરબિયલ કુરાનિયા બિલ લુગાતિલ ગુજરાતી. રજૂઆત રૂબી એકેડેમી, રાજકોટ. લર્ન કુરાનિક અરેબિક ઇન ગુજરાતી પાર્ટ 107. સૂરે રોમ આયત નંબર 11 to 19. ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબી શીખો ભાગ 107માં સૂરે રોમ આયત નંબર 11 થી 19. રજૂઆત રૂબી एकेडमी, राजकोट. सूरह रूम की आयत नंबर 11 में इरशाद है, अल्लाह ताला ने मखलूक को पहली मर्तबा पैदा फरमाया, फिर इन्हें इंसान को, जिन्नात को और कई मखलूकात को रब्बुल आलमीन दोबारा पैदा फरमाएगा, फिर उसी की तरफ तुम लौटाए जाओगे, और जब क़यामत कायम होगी मुजरिमीन, गुनाहगार मायूस हो जाएंगे. वो अपने आप को समझ लेंगे कि आज तबाही हमारा मुकद्दर है, और इनके झूठे खुदाओं में से, बुतों में से कोई भी इनकी सिफारिश करने वाला न होगा, और वो खुद अपने बुतों का इनकार करेंगे, उनसे नफरत का इजहार करेंगे, मगर कल बरोज़ क़यामत की नफरत का इजहार उन्हें काम न आएगा. और जब क़यामत कायम होगी उस दिन लोग अलग अलग हो जाएंगे. मोमिन जन्नत में जाएंगे
اور کافر جہنم میں جائیں گے۔ تو نیک اور گناہگار اس وقت الگ الگ ہو جائیں گے۔ بس بہرحال وہ لوگ جو ایمان لائے، وعملوا الصالحات، اور انہوں نے اچھے عمل کیے، پس وہ باغات کی کیاریوں میں لطف اندوز ہو رہے ہوں گے، جنت کی نعمتیں اٹھا رہے ہوں گے، ان کی مہمان نوازی اور خاطرداری جنت کے باغات میں کی جا رہی ہوگی۔ دنیا کی تھوڑی تکلیف برداشت کرنی ہے، ایک نہ ایک دن دنیا سے چلا جانا ہے۔ تھوڑی سی مشقت اور تھوڑی سی تکلیف برداشت کر کے نیکیوں پر عمل کر کے ہمیشہ کی جنت پانی ہے، ہمیشہ کے لیے اللہ کو راضی کرنا ہے۔ اور بہرحال وہ لوگ جنہوں نے کفر کیا، جہاں بھی بات آتی ہے کفر کی، تو بسا اوقات شیطان ہمارے ذہن میں یہ خیال دیتا ہے کہ ہم تو ہیں مسلمان، یہ تو مذمت ہے کافروں کی۔ لیکن آپ جانتے ہیں کہ مسلمان کا ایمان پر خاتمہ ہو تو وہ مسلمان ہے۔ اگر گناہوں کے سبب ایمان برباد ہو جائے، یا لا علمی کی وجہ سے اور دین سے دوری کی وجہ سے کفریات زبان سے نکل جائیں اور بغیر توبہ کیے اس دنیا سے چلے جائیں، تو آپ جانتے پھر ہمیشہ کے لیے تباہی ہے۔ اس لیے انسان کو جب بھی کافروں کی بات سنے ڈر جانا چاہیے اور اللہ تعالی سے اپنے ایمان کی سلامتی کی دعا کرنی چاہیے۔ اور بہرحال وہ لوگ جنہوں نے کفر کیا اور ہماری آیتوں کو جھٹلایا اور آخرت میں اللہ سے ملاقات کو بھی جھٹلایا، آخرت کا کوئی ان کا تصور نہیں ہے، بس یہی لوگ ہیں جو عذاب میں مجرم بنا کر حاضر کیے جائیں گے، جہنم کا عذاب ان پر مسلط کیا جائے گا۔ بس اللہ کی پاکی بیان کرو، جب تم شام کر لو یعنی رات ہو جائے، مغرب اور عشاء ادا کرو، اور جب تم صبح کرو یعنی فجر کی نماز ادا کرو۔ اور اللہ ہی کے لیے آسمان اور زمین میں حمد ہے، ساری خوبیوں کا وہی مالک ہے۔ اور جب کچھ دن باقی رہے تو اللہ کی یاد کرو، یعنی عصر کی نماز ادا کرو کہ اب یہ دن کا آخری وقت ہے، پھر غروب آفتاب ہوتے ہی رات شروع ہو جائے گی۔ اور جب تم دوپہر کرو تو اللہ کو یاد کرو، یعنی ظہر کی نماز ادا کرو۔ 5 نمازوں کا ذکر ہے، 5 نمازیں یہ وہ پیارا وظیفہ ہے کہ جو 5 نمازیں ادا کرے اسے 50 نمازوں کا ثواب دیا جاتا ہے۔ اور مسلمان کے لیے سب سے اہم وظیفہ وہ نماز ہے۔ علماء بیان فرماتے ہیں کہ جو نماز پڑھنے کا عادی نہیں، جان بوجھ کر ایک وقت کی نماز بھی قضا کر دیتا ہے، اس کی دعائیں قبول نہیں ہوتی، بلکہ نیک لوگ اس کے لیے دعا کریں تو ان کی دعا بھی قبول نہیں ہوتی۔ یہاں تک کہ علماء بیان فرماتے ہیں کہ جو نماز جان بوجھ کر چھوڑنے کا عادی ہے، اسے وظائف پڑھنے کا بھی کما حق فائدہ حاصل نہیں ہوتا۔ تو سب سے اہم وظیفہ نماز ہے۔ نماز ادا کریں، سکون کے ساتھ درست نماز ادا کریں، اور اللہ سے یہ دعا مانگیں کہ پروردگار تو ہمیں نمازوں کی لذت عطا فرما، خشوع و خضوع، توجہ، اخلاص، للہیت نماز میں مل جائے تو یہ بہت بڑی نعمت ہے۔ اللہ تعالی ہم سب کو یہ نعمت عطا فرمائے۔ اللہ رب العالمین مردہ سے زندہ کو نکالتا ہے اور زندہ سے مردہ کو نکالتا ہے۔ اس کی تفصیل آپ پہلے بھی سماعت کر چکے۔ مرغی زندہ ہے، اس کا انڈا بظاہر مردہ ہے، پھر اس بظاہر مردہ نظر آنے والے انڈے سے چوزا پیدا ہوتا ہے جس میں جان ہے۔ اس طرح کی بے شمار مثالیں ہیں۔ اور رب العالمین مردہ زمین کو زندہ فرماتا ہے، بنجر اور ویران خشک
सरजमीन को वो बारिश के जरिए जरखेज और सरसब्ज और शादाब बना देता है। ऐ लोगों, और इसी तरह तुम भी कब्रों से निकाले जाओगे। जो मुर्दा से जिंदा निकालने पर कादिर है और जिंदा से मुर्दा निकालने पर कादिर है, जो जमीन से फसलें उगाने पर कादिर है, वो तुम्हें भी कब्रों से निकाल कर कल बरोज़े क़यामत जमा फरमाएगा। तो उस क़यामत के दिन की तैयारी करो और हर गुजरने वाला लम्हा ये समझो कि मौत के हम करीब हो गए। अल्लाह रब्बुल आलमीन हम सबको अमल की तौफीक अता फरमा। આજના એપિસોડમાં આપણે સૂરે રૂમની આયત નંબર 11 થી 19 સુધીની વાત કરીશું, શબ્દ શબ્દ, આયત ટુ આયત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં તર્જુમો। અલ્લાહુ એટલે અલ્લાહ, યબ્દઉ ઓરિजिनेट्स, इब्तदा करता है, अल खल्क अब्दा उल खल्क था हम दे क्रिएशन है लाम ने काफ खलक એટલે કે ક્રિયા કરવી है, रूट वर्ड से क्रिएशन करवाना, तखलीक की, सुम्मा फिर, देन यो ईदो वो याद करेगा उसका, ही रिपीट्स, सुम्मा एलैहि, देन टू हिम, सुम्मा એટલે પછી देन एलैहि टू हिम, उसकी तरफ, तुरजऊन, रजूल, आर जेने ऐन, એ ત્રણ રૂટ વર્ડ છે। અરેબિક ભાષામાં એક યાદ રાખવાનું, આગળ પાછળના શબ્દોને બાદ કરતા નામ હોય કે ક્રિયાપદના કાળ હોય તો તેની અંદર ત્રણ રૂટ વર્ડ આવેલા હોય છે। રૂટ વર્ડ ઉપરથી એનો ખ્યાલ જ અહીંયા આગળ તા આવ્યું એટલે કે બીજો પુરુષ સાદો વર્તમાન કાળના વાવનું ના એટલે બહુવચન, બીજા પુરુષ બહુવચન માટે એટલે કે તમે, આર જે એ એટલે લોટાવવા માટે, રજૂ રિટર્ન થવા માટે એટલે આર જે ઉ, તુર જે ઉ ન એટલે રજૂ કરવામાં આવશે, તા એટલે તમે ને બહુવચન, તમે બહુવચન, તુમ લોટાઈ જાઓગે, યુ વિલ બી રિટર્ન। આખી આયતનો તર્જુમો જોઈ લે। અલ્લાહ બિગિન્સ ક્રિએશન, then we will repeat it, then to him you will be returned। अल्लाह ताला ही मखलूक की इब्तिदा करता है, फिर वही उसे दोबारा पैदा करेगा, फिर तुम सब उसी की तरफ लौटाए जाओगे। अल्लाह સૃષ્ટિનું પહેલી વાર સર્જન કરે છે, પછી એ જ ફરીથી તેનું સર્જન કરશે, પછી તમને તેની જ તરફ પાછા લઈ જવામાં આવશે। 12મી આયત છે, વયૌમાં, વ એટલે અન્ન ને યૌમ એટલે દિવસ, આ ડી કેપિટલ એટલા માટે છે કે કયામતના દિવસની વાત છે। તકુમ એસ્ટાબ્લિશ, કાયમ ઉપરથી છે, તા તે છે અને પેસ છે એટલે બીજો પુરુષ છે, પછી વિલ બી એસ્ટાબ્લિશ, કાયમ હો ગયા, પહેલા માટે પેસિવ વોઇસ છે। શા ધી અવર, કયામત, કલાક, આમ તો સાત એટલે કલાક થાય પણ અહીંયા કયામત તરીકે છે। યુબલિશો, વિલ બી ઇન ડિસ્પેર, ना उम्मीद हो जाएंगे। बे लाम नशीन, बलस होय तो ना उम्मीद था हूँ न मटे છે। मुजरमून એટલે કે the criminals, મુજરિમ, આખે આ જોઈ લે। and the day the hour appears the criminals will be disappear। और जिस दिन कयामत कायम होगी तो गुनहगार हैरत जदा रह जाएंगे, અને જે દિવસે કયામત આવશે એ દિવસે ગુનેગાર લોકો આશ્ચર્યચકિત રહી જશે। 13મી આયત છે, વલમ, વા એટલે આને અને લમ એટલે નોટ, આપણે નકારાત્મક 4 શબ્દો જોયા હતા એમાં લમ હતું। વલમ યકુન એટલે કે વિલ બી હોંગે, લહુમ ફોર ધેમ, લા એટલે માટે અને હુમ એટલે તેઓ, તેઓને માટે, ઉનકે લીએ, ફોર ધેમ, મીન સુરકાય, એમોંગ, મીન એટલે ફ્રોમ અથવા તો એમોંગ મે છે, ઉનકે શરીકો, શરીકા કુમ, શીન જેને કા 3 રૂટ વર્ડ છે,
અને એના પછી નામ બને છે. શિર્ક ઉપરથી મુશ્રિક શબ્દમાં આગળ મીમ લગાડીને સીન રેબર્ડ થઈ જાય છે. સીન ને કાફ રૂટવર્ડ ગણવાનું. સુરકા એ હિમ એટલે તેઓ. સફ આવ એની ઇન્સેસ્ટર્સ કોઈ સિફારિશી વ કાનુ વ એટલે અને કાનુ એટલે હો જાएंगे और वो हो जाएंगे બે સુરકા એ હિમ બે એટલે इन अथवा विथ इन देयर पार्टनर्स अपने शरीकों का काफिरीन इनकार करने वाले कुफ्र करने काफे ने रे कुफ्र ऊपर से काफिरीन को काफिर नु बहुवचन काफिरीन से इनकार करने वाले and there will not be for them among their alleged partner any interceptions and they will then be disbelievers in their partners. और उनके तमाम शरीकों अल्लाह ने कहा शरीकों में से एक भी उनका सिफारिशी न होगा और खुद ये भी अपने शरीकों के मुनकर हो जाएंगे અને તેમના ભાગીદારોમાંથી કોઈ તેમનો ભલામણ કરતા નહીં હોય અને તેઓ પોતાના ભાગીદારોનો ઇનકાર કરનાર બની જશે. 14મી આઈટમ જે આયત છે વયવમાં તકુમો વ એટલે અને યવમાં એટલે દિવસ ડી કેપિટલ એટલા માટે રાખ્યો છે કે આ દિવસ કયામતને માટે છે. તકુમો વિલ બી એસ્ટાબ્લિશ કાયમ થવું કે કાયમ ઉપર તકુમો વિલ બી એટલે ત્રીજો બીજા કાયમ હોગી પેશી વોઇસમાં છે. શા હતો એટલે કયામત અવર્સ આમ તો કલાક થાય અરેબિકમાં પણ અહીંયા કયામત તરીકે આનો ઉપયોગ છે. તે દિવસે ધેટ દે યવમાં ઝીન ઉસ દિન યવમાં એ ઝી એટલે ફરકુન ફરાક ઉપરથી છે. they will become separated ફેરા રે ને કાફ હોય તો એ જુદા થવું અલગ અલગ થવું એના માટે રૂટવડ વપરાય છે. ને અહીંયા યા છે ને પાછળ વાવ નૂન છે એટલે they will become separated वो मुरफ़्फ़िक हो जाएंगे मुरफ़्फ़िक हो जाएंगे मुतफर्रिक से मुतफर्रिक हो जाएंगे. आके आए जो लिए एंड डे द आवर एपियर्स आवर એટલે કે કયામત that day they will become separated और जिस दिन कयामत कायम होगी उस दिन जमातें अलग अलग हो जाएगी અને જે દિવસે કયામત આવશે તે દિવસે બધા લોકો અલગ અલગ થઈ જશે. નેક્સ્ટ આઈટમ જોઈએ 15મી અમ્મલ લજીના અમ્મા देन एज फॉर तो रहे अल लजीना दोज वो कि जो लोग ईमान लाए आमनु ईमान लाए वो अमिलु स्वाले आते वो એટલે અને અમેલું એટલે અમલ કરવો स्वाले हाथ એટલે नेक एंड डीड राइटियस डीड्स और उन्होंने अमल किए नेक ફહુમ સો દે હુમ એટલે તેઓને ફ એટલે સો અથવા તો તરીકે તો વો ફી રવ દાતી ઇન એ ગાર્ડન અહીંયા સોરી ગાર્ડન ને બદલે ગાર્ડન અત્યારે સુધારી લઈએ इन ए गार्डन एक बाग में यह बरून विल बी डिलाइटेड वो खुश कर दिए जाएंगे. And as for those who had believed and done righteous deeds, they will be in a garden of paradise delighted. और ईमान लाकर नेक अमल करते रहे वो तो जन्नत में खुश और खुर्रम कर दिए जाएंगे. પછી જેઓ ઈમાન લાવ્યા અને જેમને સત્કાર્યો કર્યા તેઓ એક બાગમાં ખુશ હશે. નેક્સ્ટ છે 16મી આઈટમ वो अम्मा और वो बट एज फॉर और रहे अल्लजीना वो कि जो उन्होंने कुफ्र कफरू काफे ने रे कुफ्र किया डिसबिलीव वकज़्ज़बू और एंड डिनाइड और झूठलाया જૂઠું બોલવું આવ્યું કાપ જે ને બે રૂટવડ છે કઝબુ ઉપરથી જે બે આયા તેના
બે એટલે ટુ અવર કો અથવા તો ને, અને આયાતનો બહુવચન આયાત ને ના એટલે અમારી, और अवर साइंस हमारी आयतों को वो लिखाया ही, एंड द मीनिंग और मुलाकात को आखिरत ઓફ ધ હિયર આફ્ટર, આખિરત કે એટલે કયામતના દિવસે પાછા બધા મળશે, એની મુલાકાત થશે, તેને ઝુટલાવ્યું. ઉલાયકા ધેન ધોઝ, તો યહી લોગ, ફી એટલે માં અને અજાબ એટલે પનિશમેન્ટ, ઇન ધ પનિશમેન્ટ અજાબ મેં મોહદરૂન વિલ બી બ્રાઉટ ફોર્થ. વિલ બી શબ્દ પેલા કાઉન્સમાં છે, આનું પર્યાયમાં નથી આવતો. મોહદરૂન એટલે હાજર રખે જાને વાલે હૈ. But as for those who disbelieved and denied our verses and the meeting of the hereafter, those will be brought into the punishment to remain. उर्दू अथवा तो हिंदी में ले, और जिन्होंने कुफ्र किया था और हमारी आयतों को और आखिरत की मुलाकात को झूठा ठहराया, वो सब पछा बीजा सोने को बच है, वो सब अजाब में पकड़ कर हाजिर किए जाएंगे. અને જે લોકોએ ઇનકાર કર્યો અને અમારી આયતોને આખિરતમાં રજૂ થવાનું ખોટું ઠેરવ્યું, આ મુલાકાતના બદલે રજૂ થવાનો ગુજરાતીમાં પૂરો સાચો વર્ડ ઉપયોગ કર્યો છે, તો તેઓ યાતનામાં પડેલા હશે. નેક્સ્ટ છે 17મી આયત. સુબહાન અલ્લાહ હે, એટલે પસ અથવા સો, ग्लोरी बी टू, पस तस्बीह है अल्लाह की, अल्लाह ही ना એટલે પછી વેન જબ तुम सुना, यू रीच द इवनिंग, સોનું ઉપરથી છે, વહીના એન્ડ વેન, હીના એટલે જબ, એન્ડ વેન આયા તસ્દીદને બદલે કરતા ઓલી પેલી આવશે, સ્પેલિંગ મિસ્ટેક છે, ચેક કરી લે. एंड वेन यू रीच द मॉर्निंग, और जब तुम सुबह करते हो. सो एक्सल्टेड इज अल्लाह वेन यू रीच द इवनिंग एंड वेन यू रीच द मॉर्निंग. सवार અને સાંજની નમાજની વાત છે. बस अल्लाह ताला की तस्बीह पढ़ा करो जबकि तुम शाम करो और जब तुम सुबह करो. ગુજરાતીમાં તેથી તમે પવિત્ર અલ્લાહનું સ્મરણ કરો જ્યારે સાંજે કરો અને જ્યારે તમે સવાર કરો. એક મિનિટ. વલહુલ હમ્દ, વા એટલે અન્ય, एंड फॉर हिम, लहू एटले तेने माटे, और उसी के लिए है अलहम्द एटले सब तारीफ, आर दी प्रेजेस, आर छे सादो वर्तमान काळ छे એટલે આર કાઉન્સમાં છે. फिस समावात, आसमानों में और जमीन में, एंड वल अर्द व अशिया, एंड एट नाइट ईशा ऊपर थी जाए, और तीसरे पहर, वहीना और उस और जिस वक्त, एंड वेन તું ઝેરૂન, જોહર ને માટે શબ્દ છે, તમે યુ આર એટ નૂન, તુમ જોહર में हो. And to him is due all praise throughout the heavens and the earth, and exalted is he at night and when you are at noon. तमाम तारीफों के लायक आसमान और जमीन में सिर्फ वही है, तीसरे पैर को और जोहर के वक्त भी उसकी पाकीज़गी बयान करो. નમાજના આ બધા ટાઈમો છે, એટલે આમાં આપણે જો માર્ક કરીએ સવાર સાંજ જોર એ બધી નમાજના ટાઈમ છે. અને આકાશોમાં અને ધરતીમાં તેના જે માટે પ્રશંસા છે. ત્રીજો પહોર અને જ્યારે તમે જોહર બપોર કરો છો એટલે નમાજ પઢો છો. 19મી અને છેલ્લી આયત આજના એપિસોડની. યુખરજુલ હૈયા, ખરાજી ઉપરથી બહાર કાઢવું, અને આગળ યા આવ્યો અને પાછળ સિંગલ પેશ આવ્યો એટલે કે ત્રીજો પુરુષ એક વચન તે. ही ब्रिंग्स फॉर्थ, वो निकालता है, हयो
એટલે જીવંત ને દે લિવિંગ જિંદા મિનલ મૈયત મીન એટલે ફ્રોમ ને મૈયત એટલે ડેડ મુર્દો છે ફ્રોમ ધ ડેડ યુખરેજુ અહીંયા પણ તરતીને બદલે જજમાં આવશે युखरेजू एंड ही ब्रिंग्स फॉर्थ और वो निकालता है मैंने युखरेजू मैयत है फ्रॉम डेड मुर्दों को मिनल ही है फ्रॉम लाइफ जिंदा से फ्रॉम द लिविंग वो यो ही और वो जिंदा करता है अल अर्द टू द अर्थ जमीन को बाद मौत उसकी मौत के बाद હવે એક સવાલ છે આપણે તફસીલમાં પણ સાંભળ્યું હશે કે માણસોને કે લિવિંગ ને ક્રિએચર તરીકે જિંદગી ને મોત તો બરોબર છે પણ જમીનના માટે પણ અલ્લાહ તાલા તેને પણ જિંદગી માટે મૃત્યુમાંથી જીવંત જીવંતમાંથી મૃત્યુમાંથી જીવંત કરે છે એ આ આયતમાંથી પેલું જોવા મળે છે એનું કારણ એ છે કે જ્યારે જમીન સુકાઈ જાય જમીન એ પણ જે કે લિવિંગ તરીકે જમીન સુકાઈ ગઈ હોય અને તેની અંદર બીજ નાખીએ કે ઝાડ વાવીએ તો એ ઉગે નહીં પણ જો તેની પર વરસાદ પડે અને પાણી પડે તો એ જમીન પાછી જીવંત થાય અને તેમાંથી જે બીજ છે એ જીવંત થઈને તેમાંથી રોપા નીકળે એટલે કે જમીન જે સૂકી જમીન હતી તે મૃત અવસ્થામાં હતી તેને પાણી મળ્યું અને તે ભીની થઈ અને તેમાં બી નાખ્યા તો એ જીવંત થયા અને ફરીથી પાછી જીવંતમાંથી તે સુકાઈ જાય તો પછી મૃત્યુ થાય દેખીતી વાત છે وَكَذَلِكَ تُخْرَجُونَ and thus और इसी तरह تُخْرَجُونَ you will be brought forth तुम निकाले जाओगे એટલે કે અત્યારે માણસ મૃત્યુ પામે એટલે તેને જમીનની અંદર દાટી દેવામાં આવે છે તેની ખાક છે તે જમીનમાં જાય એટલે મૃત અવસ્થામાં હોય પછી કયામતના દિવસે એ જ મૃત અવસ્થામાંથી જમીનમાંથી તેને બહાર કાઢવામાં આવશે એટલે કે તું નિકાલે જાઓગે આપણને દરેકને કયામતના દિવસે બધા એક તો પોતાની કબરોમાંથી બહાર આવશે એની આ માટેની વાત છે આખી આ જોઈ લઈએ He brings the living out of the dead and brings the dead out of the living and brings to life earth after its lifelessness and thus will you be brought up. वही जिंदा को मुर्दा और मुर्दा को जिंदा से निकालता है और वही जमीन को उसकी मौत के बाद जिंदा करता है इसी तरह तुम निकाले जाओ તે સજીવને નિર્જીવમાંથી કાઢે છે અને નિર્જીવને સજીવમાંથી કાઢે છે ઠ ને પણ ઠ છે અને તે જમીનને તેના મૃત્યુ પછી જીવન કરે છે અને એ જ રીતે તમને લોકોને કાઢવામાં આવશે એટલે કે આ રીતે આજના એપિસોડની આપણે 9:11 થી 19 તો પૂરી થાય છે હવે આ આખા રૂકોનો આપણે શબ્દ આયત તર્જમો જોઈ આખા રૂકોનો તર્જમો જોઈ અને પછી આજના એપિસોડને આપણે વિરામ આપી الله يبدأ الخلق ثم يعيده ثم إليه ترجعون اللہ تعالیٰ ہی مخلوق کی ابتدا کرتا ہے پھر وہی اسے دوبارہ پیدا کرے گا پھر تم سب اسی کی طرف لوٹائے جاؤ گے وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ اور جس دن قیامت قائم ہوگی تو گنہگار حیرت زدہ رہ جائیں گے وَلَمْ يَكُنْ لَهُم مِّن شُرَكَائِهِمْ شُفَعَاءُ وَكَانُوا بِشُرَكَائِهِمْ كَافِرِينَ اور ان کے تمام تر شریکوں میں سے ایک بھی ان کا سفارشی نہ ہوگا اور خود یہ بھی اپنے شریکوں کے منکر ہو جائیں گے وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ اور جس دن قیامت قائم ہوگی اس دن جماعتیں الگ الگ ہو جائیں گی فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَهُمْ فِي رَوْضَةٍ يُحْبَرُونَ جو ایمان لا کر نیک اعمال کرتے رہے وہ تو جنت میں خوش و خرم کر دیے جائیں گے
وأما الذين كفروا وكذبوا بآياتنا ولقاء الآخرة فأولئك في العذاب محضرون. اور جنہوں نے کفر کیا تھا اور ہماری آیتوں کو اور آخرت کی ملاقات کو جھوٹا ٹھہرایا تھا وہ سب عذاب میں پکڑ کر حاضر رکھے جائیں گے. فسبحان الله حين تمسون وحين تصبحون. بس اللہ تعالیٰ کی تسبیح پڑھا کرو جب کہ تم شام کرو اور جب صبح کرو. وَلَهُ الْحَمْدُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ. تمام تعریفوں کے لائق آسمان و زمین میں صرف وہی ہے. تیسرے پہر کو اور ظہر کے وقت بھی اس کی پاکیزگی بیان کرو. يخرج الحي من الميت ويخرج الميت من الحي ويحيي الأرض بعد موتها وكذلك تخرجون. وہی زندہ کو مردہ سے اور مردہ کو زندہ سے نکالتا ہے اور وہی زمین کو اس کی موت کے بعد زندہ کرتا ہے. اسی طرح تم بھی نکالے جاؤ گے. આ રીતે આજના આ એપિસોડના રૂપોની 11 થી 19 આયતોની આપણે શબ્દ અને આયતો તર્જુમો જોયા પછી આખા રૂપોનો કિરાત અને તેનો તર્જુમો સાંભળ્યો અને તે સાથે આજના એપિસોડમાં આપણે વિરામ આપી. નેક્સ્ટ એપિસોડમાં આપણે ઇન્શાલ્લાહ ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. ખુશ રહો, ખુલ્લમ રહો અને આપના વડીલો બાળ બચ્ચાઓ થઈને બધાને ખુશ અને સુખી રહો. અસલામ.